એવરીવન, તો અત્યારે મેં રસોડાનું કામ કાઢ્યું છે અને રસોડાની સાફ સફાઈ મારે કરવાની છે અને બધા ખાનાય મેં ખાલી કરી નાખ્યા છે ને સવારની હું કરું છું. હવે ખબર નહીં મારું કામ ક્યારે પૂરું થાય. અને આ ખાનું મેં આખું ખાલી કરી નાખ્યું. આ ખાનામાં હું કાચના વાસણ ગોઠવવાની છું, તો થોડોક કંટાળો બી આવે છે, તો જલ્દી વગાડીએ ચપટી. અને ચપટી વગાડતા જો મારું રસોડું થઈ ગયું છે એકદમ નીટ એન્ડ ક્લીન. અને પહેલાં તમે જોયું હશે ને અત્યારે તમે જોયું એટલે થોડોક ફરક તો તમને લાગ્યો જ હશે. અને આ કાચના વાસણ ફૂટી ગયા છે એટલે અમે બહાર રાખ્યા છે. અને અમારા બિલ્લાનો તો ચિકનનો ટાઈમ અત્યારે થઈ ગયો છે, તો જલ્દી એને ચિકન આપી દઈએ. અને આ ખાનું જો મેં તમને પહેલાં દેખાડ્યું એટલે અમે બધું એકદમ ગોઠવી દીધું છે, એકદમ સેટ કરી દીધું છે. ટિફિન છે, ખાના છે, કાચના વાસણ છે. અને રસોડું કરતાં થોડોક કંટાળો બી આવ્યો, કેમ કે એકલા કરવાનું એટલે થોડુંક કેવર આવે. અને સાંજે મેં બનાવી હતી મારા માટે, સાદ માટે અને ફેજાન માટે મેગી. અને મેગી ખાઈને થોડુંક માઇન્ડ બી ફ્રેશ થઈ ગયું ને થાકડો બી થોડોક હળવો થઈ ગયો. અને આમ થોડીક કહેવાય ને રિલેક્સ થઈ ગઈ, કેમ કે મેગી ખાઈએ એટલે આમ થોડુંક મગજમાં એકદમ કહેવાય ને આમ આવો એમ થાય કે નહીં કંઈક થોડુંક હળવા થઈ ગયા એમ આપણે. એટલે હવે તો અત્યારે મને સીધી પથારી યાદ આવે છે, ઊંઘ આવે છે, તો સૂઈ જઈએ. અને જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી જલ્દી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.